શ્રમ અને રોજગાર મંત્રાલયે પ્લેટફોર્મ કામદારોને ઔપચારિક અને માન્યતા અને પીએમજય લાભો મેળવવા માટે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવા વિનંતી કરી છે. ગીગ અને પ્લેટફોર્મ અર્થતંત્ર વિસ્તરી રહ્યું છે, જે રાઇડ શેરિંગ, ડિલિવરી, લોજિસ્ટિક્સ અને વ્યવસાયિક સેવાઓ જેવા ક્ષેત્રોમાં નવી નોકરીઓને પ્રદાન કરે છે. નીતિ આયોગે અંદાજ લગાવ્યો છે કે ભારતમાં ગીગ અર્થતંત્ર 2024-25માં 1 કરોડથી વધુ કામદારોને રોજગાર આપશે, જે પછી 2029-30 સુધીમાં 2.35 કરોડ સુધી પહોંચશે. દેશના અર્થતંત્રમાં ગીગ અને પ્લેટફોર્મ કામદારોના યોગદાનને ઓળખીને કેન્દ્રીય બજેટ 2025-26ની જાહેરાત ઈ-શ્રમ પોર્ટલ પર ઓનલાઈન પ્લેટફોર્મ કામદારોની નોંધણી, ઓળખ કાર્ડ જારી કરવા અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે એબીપીએમજય હેઠળ આરોગ્ય સંભાળ કવરેજ માટેની જોગવાઈઓ છે. એબીપીએમજય એટલે કે આરોગ્ય યોજના ભારતમાં 31,000થી વધુ જાહેર અને ખાનગી પેનલવાળી હોસ્પિટલોમાં ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ થવા માટે પ્રતિ પરિવાર દર વર્ષે 5 લાખનું કવર પૂરું પાડે છે. આ બજેટ જોગવાઈ અને વહેલા અમલીકરણ માટે શ્રમ અને રોજગાર મંત્રાલય ટૂંક સમયમાં આ યોજના શરૂ કરી છે. પ્રથમ પગલાં તરીકે મંત્રાલયે પ્લેટફોર્મ કામદારોને ઈ-શ્રમ પોર્ટલ પર સ્વ-નોંધણી કરાવવા વિનંતી કરી છે, જેથી તેઓ યોજના હેઠળ લાભો માટે વહેલી તકે ધ્યાન લેવામાં આવે છે. પ્લેટફોર્મ એગ્રીગેટર્સ તેમની સાથે સંકળાયેલા પ્લેટફોર્મ કાર્યકરો માટે આ માહિતી પ્રસાર કરવાની રહેશે અને તેમને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવા માટે સુવિધા આપશે. કામદારોનું રજિસ્ટ્રેશન કરવા માટે નીચે લિંક આપેલી છે અને આ હું ડિસ્ક્રિપ્શનની નીચે લિંક આપી દઉં છું. ડાયરેક્ટ તમે ક્લિક કરશો એટલે તમે નોંધણીવાળા પોર્ટલ પર આવી જશો. લિંક પર ક્લિક કર્યા બાદ તમને આવું કંઈ ઈ-શ્રમનું પોર્ટલ તમને જોવા મળવાનું છે. તો તમને અહીંયા જમણી સાઈડ ડિજિટલ સેવા લોગિન CSCનું જે ઉપર પ્લેટફોર્મ વર્કર રજિસ્ટ્રેશનનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે એ ટેબ પર તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે. જે કોઈ વર્કરનું તમે રજિસ્ટ્રેશન કરતા હોય એમની પાસે આધાર કાર્ડ હોવો જોઈએ, પછી પાન કાર્ડ નંબર, પછી આધાર સાથે મોબાઈલ નંબર લિંક અને એમની જે ઉંમર છે 16થી લઈને 59ની ઉંમર હોવી જોઈએ. તો સૌથી પહેલાં તમારે અહીંયા મોબાઈલ નંબર નાખી લેવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ નાખી લેવાનો છે. શું તમે PFના સભ્ય છો? હા તો હા, ના તો ના સિલેક્ટ કરી લેવાનું છે. શું તમે કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIના સક્રિય સભ્ય છો? હા તો હા, ના તો ના. તો આપણે બંનેમાં નો કરી લઈએ, પછી આપણે સેન્ડ OTP કરી લઈએ. મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. OTP નાખી પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે. પછી તમારે સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. OTP નાખ્યા બાદ તમારે અહીંયા આધાર eKYC કરવી પડશે. આધાર કાર્ડનો નંબર અહીંયા તમારે નાખી લેવાનો છે. સેન્ડ OTP કરશો એટલે તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક હશે, એના પર OTP આવશે. OTP નાખ્યા બાદ તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે. પછી વેલિડેટવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે નેક્સ્ટ પેજ પર આવી જશો. અહીંયા પ્લેટફોર્મ વર્કરનું નેમ તમને અહીંયા જોવા મળવાનું છે, જેન્ડર તમને જોવા મળશે, પછી અહીંયા તમારી બર્થડે ડેટ તમને જોવા મળવાની છે. પછી તમારું અહીંયા પરમાનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસ તમારે અહીંયા આપવાનું રહેશે. એ આધાર કાર્ડમાંથી ઓટો ફેચ થઈને આવી જશે. તો તમારે અહીંયા એડ્રેસ ટાઈપમાં જો તમે અર્બનમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરી લેવાનું છે, રૂરલમાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરી લેવાનું છે. તમારે અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ છે, સબ ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરીને તમારું ગામનું નામ છે, ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. પછી સેમ પરમાનન્ટ એડ્રેસ પર કરશો એટલે તમારી જે પરમાનન્ટ એડ્રેસની ડિટેલ છે એ કરંટ એડ્રેસમાં આવી જશે. આટલું કર્યા બાદ મિત્રો અહીંયા તમારે પાન કાર્ડ નંબર છે, પાન કાર્ડ નંબર છે અહીંયા તમારે નાખી લેવાનો છે. પાન કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે પ્લેટફોર્મ છે સિલેક્ટ કરી લેવાનું છે, જેમ કે સ્વિગી, પછી ઉબેર ઇન્ડિયા, ઓલા, એમેઝોન, ઝોમેટો, બ્લિંકિટ, અર્બન કંપની, ઘણી બધી અહીંયા કંપનીઓ છે. તો તમને જે પ્લેટફોર્મ પર તમે કામ કરતા હોય એ પ્લેટફોર્મ છે સિલેક્ટ કરી લેવાનું છે. તો હું ડેમો તરીકે એમેઝોન છે સિલેક્ટ કરી લઉં છું. સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારો મોબાઈલ નંબર છે તમારે જોઈ લેવાનો છે. ઇઝ એની ID પ્રોવાઈડ બાય પ્લેટફોર્મ, તો યસ, નોમાં નો જવાબ આપવાનો છે. પછી તમારે અન્ય કોઈ પ્લેટફોર્મ તમારે કંપની એડ કરવી હોય તો તમે એડ મોર પ્લેટફોર્મ પર ક્લિક કરી શકો છો. હવે આપણે પ્રાઇમરી ઓક્યુપેશન આપવાનું છે. જે કંપનીમાં જે કામ કરતા હોય
એ તમારે ઓપ્શનો એ સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે હું એમેઝોન સિલેક્ટ કર્યું હતું, તો એમેઝોનમાં ઓક્યુપેશન છે જેમ કે ન્યૂઝપેપર બોય, પછી હોમ ડિલિવરી મેન, ડિસ્ટ્રીબ્યુટર, ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ, પછી ડોર એન્ડ ટેલિફોન સેલ્સ, પછી લોડેડ અનલોડેડ, ટ્રાન્સપોર્ટ કંડક્ટર, બસ એન્ડ ટર્મ ડ્રાઈવર. જે તમને લાગતું એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ તમારે સેવ એન્ડ કન્ટિન્યુ કરી લેવાનું છે. સેવ એન્ડ કન્ટિન્યુ વાળા ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને આવું કંઈ પ્રિવ્યૂ તમને જોવા મળવાનું છે. જે ઓપ્શનો તમે સિલેક્ટ કર્યા હશે, જે માહિતી તમે ભરી હશે એ તમને અહીંયા જોવા મળવાની છે. જો તમને આ માહિતીમાં કંઈ ભૂલ જણાય તો તમે એડિટ ફોર્મ કરી શકો છો. અન્યથા તમારે કંઈ પણ ભૂલ ન હોય તો તમારે ડિક્લેરેશન પર ટિક કરીને તમારે સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે. તો મિત્રો, ફોર્મ સબમિટ કર્યા બાદ તમારું ઈ શ્રમ કાર્ડ છે એ રેડી થઈ ગયું છે પ્લેટફોર્મ વર્કરનું. તો મિત્રો, આવી રીતે તમે પ્લેટફોર્મ વર્કર્સના ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો અને ઘણા બધા ફાયદા થવાના છે અગાઉ વર્ષમાં. તો અત્યારે જ તમે પ્લેટફોર્મ વર્કરમાં જે લોકો કામ કરતા હોય એમનું ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો. તો મિત્રો, એક જ વિડીયોમાં હું બધું જ માહિતી કવર કરી દીધી છે. જો અન્યથા કોઈ પણ ભૂલ હોય તો મને કમેન્ટ કરી શકો છો. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન છે દબાવી લો, વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. CSCના લાગતા ઘણા બધા વિડીયો આ ચેનલ પર મૂકેલા છે, તો તમે ચેનલ પર જઈને ચેક કરી શકો છો અને ઘણા બધા વિડીયો પણ આવશે CSCથી લાગતા.